મારું ઓળખ્યું જમી બધી પડી પડી બગડે છે. ખોટા બાવળિયા ઉજી ગયા છે. એના કરતા વેચાતી આપી દેવી છે. કોઈ અમે ઉપયોગમાં લેતા હશે ને રહેવા જોવે છે બહાર, બરાબર. એટલે જમીન હવે વેચાતી કોઈ ગ્રાહક હારો આવી જાય તો વેચાતી આપી દેવી છે. હવે ગમે તે મારું બેટો જમી જેવી જમી બગડે છે, પણ કોઈ સારો ભાવ મળે ને સારો કોઈ ગ્રાહક મળી જાય તો જમી હવે વેસી મારવી છે. અમે કોઈ ઉપયોગમાં લેતા નથી. વેસી મારો અમે બહાર રહેવા જોવે છે, અને ખોટા રડા હોય જમી કોઈ ઉપયોગમાં લેતા નહીં. એટલે હવે વેસી મારું તાર કોઈ સારો મોણસ વ્યક્તિ તકે તો. ઓહો વિક્રમજી, હા મદામ છે. કેમ છો? હા મદામ છે. ચાલ આયા. કઈ જીવાની વાત ના હોય છે. એવું એમ? તમે ઓવે. સુરત જવાનું કહેતા હતા, હજી નહીં બસ ગયા હવે આ 2 દાડામાં જાવું છે. જમી જોવા આવ્યો તો હા કીધું કોઈ હમું કરાવ્યું તો વાબા કોક ને આલું, પણ બાવળિયા ઘણા ઉજી જશે ને ખોટો ઢોરા સરે છે. હા એટલે કીધું કોઈ તો તારે વેસાથી કોઈને આપી ગયું, બરાબર. એવું હોય વિસાતી હા. અલ્યા તારી ઓમે આ જમી તો મારા જ કોમની છે અને લાગની છે જમી, એટલે હું એને એમ કહું કે હું કાલ ગરાક કરી આલું. હું શું કહું, હા બોલો. તમારે ગરાક તો હું કરી આલું, કાલ જવાબ આલું. એમ તો આટલે ના દઉં ને મારે બહાર જવાનું છે એટલે મોડું થાય. અમે બારે ના ખરી કે હા એટલે બારે રહેવાનું છે. એટલે હવે જવું છે એટલે કીધું કોક હટલાઈન વળ પાડે એવો કોક સેટિંગ કરી આલો ને હટલાઈન ભેગા થાજો તો. ના ના, તમારે જમી કાલે જ હું ગરાક કરી આલું એમ તમને. મારું તો મન ભેગા થાજો અને વાત ગમે પાકી હારના જવાબ આલ દો એટલે મારે બહાર જવાનું છે, બરાબર. સારું સારું. હોય આમ તો મારું અડધું કોમ થઈ જાય એવું છે. લ્યા જમી તો મારે લાગણી જ છે ને અમારા બાજુમાં જ છે. લાય મારા ઘેર જઈને મારા પૈજન વાતો કરવાની. હે દસાઈ, બોલો કાજી. મારે તો પેલા ભે દોવા બેહો તો, પણ તમે હવે હેડી જાન. એટલે શું કરું, આપડે ઘરેથી ફોન આયા કરતો શું કરવાનું કેજો. ફોન તો વાત સાચી છે, પણ ભેમાં શું કરે તમે કોઈ એ બેહાડી કે ને? બે તો એટલે હરખાજી હારી હતી, પણ એ કેવું હતું ખબર એમાં હા કિંમત એ ગમી, આપણે પાવતા લઈ બરાબર લાજો, હવે પણ એ ભે વેતર ગાળી લાજી મને. એવું તો પછી હેડે કરે, મેં જ વેતર ગાળેલે આલે છે ને. એટલે પણ આપડે તો પહેલા જ દૂધ આ તો 3-4 ને 4 લાગતી હતી. હવે એટલે મારે મેં ચોચ્છેટ વિશે તે મેં કીધું બીજા છ જે મારા ભાવ આવે ને ચોચ્છેટ એક પેલો શું કહેવાય એક વેપારી આવ્યો તો ચોચ્છેટ કીધું કે મારે તો 20,000 નું ફટ લગર ખોટ આવ્યો હતી એમાં. તો એવું જ થાય ને તારે એમાં. અને બીજા કીધે એટલે 40 ના સીધા 60 આવતો રહ્યો મોટો. બધા એવું જ કરતા હોય તારે. ઓવે એટલે રહ્યું ને બીજા તો જ કે હા તો એવું જ કહેતા. અને હવે તમે બીજી કોઈ ભેંસ હારી હોય ને તો મને જાણ કરી દઉં. હા એ તમને જાણ કરી નાખશું. સારું. શું કહેતો લો હળો પેલો ફોન આવ્યો કઈ ને તમારે એક તો દોશી લોહી પીધો છે. ના તારી છોટું નું ચમચો દેખાતો નહીં. લે છોટુ, એ ગટુ. હા બેટા બે એમ કે હાજર લાગતા નહીં. લે અરે ચલ જાશી તારી મારું ઓળખ્યું હું હાજર ના હોય ને તો આ બે એમ કે હાજર જ નહીં હોતા. શીખર ચો રંબા જતા રહેશે. અને એક તો આ વાત એવી બની છે ને, હમણે હું એકલો આ બધી જમીન રાખી જોત, પણ મારા પાસે વેત નહીં અને જમી હારી પાસે સોડા એવી નહીં, કારણ કે આપણા લોગની જમી છે. હવે પેલા ચો ભેગા પૈયો આયા હોત ની મારું ઓળખ્યું બે જ્યાં ચો હશી અમે જેની વાઈટો જોતા હતા ને અમે યાદ અમને મળી ગયા. ઓ દશાઈ આવરા. હા બે તમારી જ વાઈટ જોઈને બેઠો તો હું. એટલે એને ડોશી લોહી પીધા તમારે ભાવ છે. કેટલા જ્યાં એટલે આટલે પેજ જોવા જતા. પેજ જોવા જતા ઓય. અરે કઈ કે બે મોસે તારે એમ પેલા મોન આલે કીધું હોય તો ના બેહો. અલ્યા બસ તમારા તો બસ આ મોનની જ પડી છે. બસ આ મોટા તો મોટા સામે દેખાતા જ નહીં. ના ના એવું નતું. આ દશાજીને બોલાવા તમે. દશાજીને બોલા અમે શું કોઈ દુશ્મન હતા તમારા? ના દુશ્મન તો નતા. એટલે તમે મેલો ને બોલાયા તમને. શું કામ હતું બોલો તમારે? ચો જઈએ એટલે અમે એટલે ભેંસ ધોવા જતા કે કોઈ હરખાઈ ના આવી અમારે. એવું એમ? હા. તો હું આપણા બધા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું.
ખુશી ના એવું શું ખુશી ના હમાસા? જો એર્યું તમે ઓભલ્યું ને તો તમારા પગને સુધી જમીન ખસી જાય. લે તો એ નહીં દસો. વાપરવાનું. હા વાત તો ભા હું શું કહું છું ચોક ભેંસ જોઈને આયા છી હારે હા. હવે બોલા હાડો શું કહો તમે? હલો બોલા હાડો પગ ને ખાવા જો અલ્યા એ હવે તમને કુ શું કહો કોક તાર કઈના વાઈટ બઈડા. અલ્યા પણ કેવાતું તો મારું બેટું મારાથી કેવાતું નહીં. એવી ખુશી છે મારામાં. મારું છે ચેવી ભેંસ એમ પોસ્તો અસર નહીં એને લે આ શું કીધી કોક બીજું લાગે છે. ના રે ભેંસ જોવા ગયા છે તો કાપડા ખોર વપડા તારી બોલો પેલા વિક્રમજી નહીં રહેતા સુરત? હવે વિક્રમજી તો રહેશે હવે બોલો બોલો આગળ અને આપણે પેલી રોડ વાળી જમીન ખબર આપણે અહીંયા થઈને દાડી નેકડા કાયમ હવે રોજ હેડ. એની ઓય. જમીન વેચવાની છે. જમી વેચવાની છે આ તો લે તમે કઈના શું પેસ પેસ કરો હું ન કરો કોક બીજું છે. જમીન વેચવાની છે કોઈ જમીન જમી વેચવાનું હોય તો ઉવે આપણે એટલે શું એમ જ છે? વાત સાંભળો એમાં જુઓ આમ તો હું એકલો એની જમીન લઈ રહ્યો પણ મારા પાસે વેત હાલ એટલો બધો નહીં કે આજ મને મનમાં વિચાર આવ્યો કે આરી જમીન બીજા પાસે આપણે નહીં જવા જેવી એટલે મેં એવું વિચાર્યું કે આપણા ભાઈઓ ત્યાં નહીં એટલે તમે બે ભાઈ તમે અને એક ફરજ એટલે આપણે ચાર ભાઈ નથી એટલે બસ. ચાર ભાઈને હું પૂછું એટલે આપણે પૂછી અને બધાના ભેગા કરીને આપણે જઈને જમીન લેવા એટલે રાખવાની છે. બોલો તમને મંજૂર છે એની જમીન? હવે શા મંજૂર અમને મંજૂર તો છે મંજૂર પણ જ છે પાવતાલ કેટલો છે કોઈ ખબર? ના ભાવ તાલ નો હજી મને ખબર નહીં. મેં એના પાસેથી વાત જ ઓપડી છે. હજી મેં ભાવ ભાવ પૂછ્યો નહીં એટલે ફરજીને આપણે ભેગા કરી અને આપડી જઈને જમીન વાળા પાસે. હા રોડ. અરે ભાવતાલમાં શું આ તમારો ભાઈ નહીં બેઠો વેપાર જ કરે છે હમણાં એટલે એવું નહીં લે પણ પૂછવું તો પડે કે તાર આપણે પછી. તો હું શું કહું તમને? તમે બે ના નહીં પેલા ફરજી વાત કરજો પછી આગળ જોતો. એટલે તમે કરો તો સારું રે એમ. ના ના તમે કરો ને તમે આ હરખોજી કરે કે હરખોજી આપણે મોટા માણસ છીએ અમે. હવે એટલે મારે વાતચીત કરવી પડશે હવે તો જો લે. ફરજીને જઈને કી આવો તમે. હે દસાઈ બોલો. હું શું કહું અમે આપણે રહ્યું ને જમી રહીને આપણે પહેલા ભાગમાં ઓછે આવે છે એટલે કશું યાર સમજણ નહીં પડતી છોકરો પરણાવે છે ને વાત હાચી. હું તમને કીધું છું તમે પાહો આપણે કાલ જવાબ આલવાનો છે એ જમીન વાળાને એટલે તમે અત્યારની અત્યારે ભરતજી પાસે છો. હારું હેડે તો જાતા હશો હેડ હારું હેડો. આવજો હા. એ હારું. આવજો ચા પાણી કરાવો પણ ડોશી જશે પિયર. હો હાય હવે ડોશી જીસે પિયર ને મારે આ ભેંસો છી છે તરસી એટલે પાય પડશે. આમ તો ડોશી હતી જે ભેંસો પાતી આજ તો છોકરા હાજર નહીં કે ડોશી હાજર નહીં મારે પાવી પડશે ભેંસો. હે દસાઈ બોલો બોલો મકો મોસકો છો શું કહેતા કહો. આપણે યાર નહીં કેવા જાવ ચમ લે હેડો કેવું પડે એવું ના ચાલે. ચાલશે નહીં જાવ ચમ? આપણે બે રાખવા રે એટલે આપણા પાસે પૈસા પડ્યા એટલા બધા. પૈસા ની વાત ને તો? મોસકો છો હા. આપણે બા વખતે કેવું છે તો કેવું શું તું? હવે કટકું કટકું આય તું ભાગમાં વાત કરે છે પણ એ તો ભાગમાં એટલું દાવક તાર વળી થાય. આ તો આમાં એ થાય બા વાળું તો પણ એકલા આપણે જો જમીન રાશિ કહેવાના છે. હવે તો ખાલી પૈસા બોલ કેટલા જોવે છે પૈસા હવે 2 લાખ. 2 લાખ આ જો કાય એ 2 લાખ મૂર્ખા તો? બીજા 100 રૂપિયા નહીં પડે ને 2 લાખ ની વાત લે આ તો છોકે શું બે હારા છે નકામો ટાઈમ પાસ કરો. તમારા જોડે કોઈ ફૂંચી ખાવાય નહીં. તમે શું રાખતા છો? તમે ખોટું વાત હડો. ફૂંચી ખાવા વાત કરે આ તો હમણાં થી થોડા મંદાઈ આવી છે ને કાંઈ એકલો રાખવું પરમ તો એટલે આ તમારે કશું વળે ના. તમે ખાલી વાતું કરો. હડદો તમે પેલા કેવા હડો. ઘણા ચારા વાળ્યા છે ખેતરમાં હો દસાઈ તમે તાર ચાણા હતા મોરે ને આપડે બાહંગા ચાતો એટલે હા હા પણ તમે હડદો હવે. હા આમ વાળે પાછો હડો મારો વરસાદે ખરા તાલમાં આવ્યો. જયારે વાઢી આવી રહ્યા ને વરસાદે આવ્યો. હવે મારો થોડા કાળા તો પડી ગયા છે પણ સાલ છે. હવે ઢોરાને ખાવા તો પડશે જ કે વસ્તીને હાવ બગડી ગઈ એના કરતા. એ ભરતજી હઉ,
આવો ને. એટલે હમણાં આવો કે એક વાત લઈને આયા તમારે જોડે. શું લાયા છો કહો તમે વળી? નવું શું લાયા? એટલે આ હમણાં તો આવો. હા લ્યો બોલો. એટલે હરખે તમે કોક મૂકું. હવે મોટો છો એટલે આ મારા જ જવું પડે. હા કહો તમે. એટલે ખુશ ખબરી લાયા છો આપડા ભાઈઓ માટે. ખુશખબરી છે. હવે બોલો. એટલે પેલા શું નામ કર્યો આપડે? શું નામ પેલો મોટા ભાઈ આપડે ભૂપતજી. મોટા ને ચાણા ભાઈ? અમારે એટલે મોટા થયો એટલે. હવે તમારા મોટા પણ ગુપ્તે. આ પુગજાઈ રે ને, હા. આ પેલા વિકઈ નહીં રહેતા સુરત, હોય. એટલે એને જમીન આલવાની છે બે સાથે ને આપણે રાખવાની છે. રાખવી છે એમ? હવે એટલે આપણે 4 ભાઈ ભેગા થઈને રાખા કોશો. ના એ બરાબર વાત છે. 4 જણા થઈને રાખવા વળી. હવે અને કોઈ ભાવની કોઈ ખબર કોઈ કીધું? એ તો કોઈ નક્કી ના એ કરે એને જા એટલે વાત. હા તો પણ આપણે જમીન જોવી પડે, પછી ભાવ નક્કી કરે ને રાખવા પડી 4 જણા થી. હવે આપણે કોમમાં આવશે. કોમે થોડી ભાગમાં તો આવી જ છે. અને આ બીજી રાખે તો વળી બીજી વીઘો ભાગમાં આવશે. હવે એટલે બરાબર. અમે કીધું કે ભરતજી પૂછે ને પછી કોક વેચ આ કરો. ભરા છે. એટલે ભરતજી હા કોક પૈસાનો વેચ કોક કરવો પડશે ને પછી. તો પૈસા તો જોશે ને. આપણે જમીન રાખવાની છે એટલે પૈસાની સગવડ આપણે પહેલી જોવે. હા શી વાત છે. હવે કદાચ આપણને જો ગમી જાય ને એ બેસી જાય તો રાખાય પડી. હવે અમે જો કરથણી રાજુ હોય ને આલવા તૈયાર હોય તો આપડે ને પૈસા રૂપિયા લઈને જા તો રાખો પડે. વાત હા. આ. તો તમે વેચમાં રહો ને ભૂપતજીને કહો હળો ને હું આવું ઉતરા 2-4 પૂરા હરકા કરી. હા, હા? હેડો. 4 જણા થઈને તમે ફોન કરી દેજો તમે તાર. એ હાર. હો? હારું. હા. મારું ઓળશું આ બે ભાઈ મેલ્યા તો છે મેં, પણ જો ભરતજી મોની દો ને તો આ બધી બાજી મારા હાથમાં જ છે. પણ બે ભરતજી છે નો મોની, પણ મોની તો જાય એવું મને લાગી રહ્યું છે આમ થોડું. હે પપ્પા બે હોય શું કર્યું કહો? આપણે તમને જે વાત કરવા મેલ્યા હતા એનું શું કર્યું? ભરતજી ને કી ના હવે બધું નક્કી કર્યું છે. નક્કી કર્યું? પાકા પાયો. ભરતજી મોની જા હવે મને જોઈ કે મોજો તો મારું બેટું કોમ તો થઈ જ ગયું છે. હવે તો બાજી મારા હાથમાં છે. એટલે હરખાજી, હા હું તમને એક વાત કહું. બોલો. આપણે જમીન રાખવાનું છે. ઓમ તમારા પાસે વેચ તો છે ને? વેચ તો મારા છેલ્લી નિશાણી છે મારે ડોસે ના કડલા. કર લે એમ? હવે હા, એ તો બરાબર છે. એટલે દશાઈ એટલે તમારે ચમનું છે આમ વેચ તો છે ને? એટલે મારા જોડે ભેંસનો વેચ કરેલા પૈસા પડ્યા હતા. હા. હવે ભેંસ તો નહીં લાવી પણ જમી રાખવી છે. ના, પેલી જમીન પછી ભેજ. હા જમીન છે તો ભેજ ને સાર નાખીને વાઢીને નાખશો ને કે શું નાખશો? હા એટલે જ ને તાર. તો હવે હું તો ફોન કરી ગયો પેલા કરી જો હવે. કરી જો. જમીન વાળાને. હવે હવે તો તરત જ ફોન કરું. હલો, વિક્રમજી બોલ્યા? એ તો આપણે કાલ વાત નથી છે તમારા જમીન વેચવાનું છે. હવે એટલે અમે 4 ભાઈ તમારા અહીંયા કાલે આવો છો. હવે તો તમે અહીંયા જમીનમાં આવીને તૈયાર રહેજો. એ હારું હા, એ હારું. થઈ લે, ગયું એ તો એગ્રી છે. થઈ ગયું કમ્પ્લીટ. હવ હા લ્યો હડો તાર. હવે આપણે શું કરશે? પેલા ભરતજીને બોલાવીને હેડ્યા હતા હમણાં બાર. હવે આટલા પરત જે આવે એટલે ઘડી વાર જોવું હોય બેહો હા હારું હડો. પાછે હાડ. તીન આયા તો અમે એમ તો એ આવશી. હવે તો પોસ પૂળા ફેરવવાનું છે તે હવે આવતો શું વાત. ના રે, કોઈ વાત ના થાય. બસ તારી બે તારી. બેહો. મારું ઓળશું ભરતજી તો વલ્યા છે. હવે બાજી પલટા. આવો ને ભરતજી. ઓય.
તો આપણે બધા એગ્રી છો ને? હા હા ચારે ચારે આગળ હવે તો અને વેચશે ને બધા પાસે? હા વેચતો છે તમારા પાસે આમ ચમ છે મારી તો ચિંતા કરશો માં તમે તાર, આપણા પાસે તો કમ્પ્લીટ. આ તો મેં જે માલિક હતો એની ફોન કરી દીધો છે જમીન વાળા બરોબર. હવે ખાલી આપણે જવાનું એટલું બાકી છે ના બરોબર, જતા હોય ને તમે જોવો ને આપણે રાખો ભાવતાલ કરી. હું તો ઈ તો ઈ જ હોય કે તો લ્યો હડો, લ્યો હળો તો તો વાટવાની જોવો આપણે. લ્યો કરો કંકુ ના લ્યો હળો